રાતે જોયું તું પેલી કેટલી હલકી થાતી હતી. એટલે તું કની વાત કરે હે? ચોક પાડ ને ખબર પડે. તમે તો જોઈ જ નહીં હોય નહીં કોણ હલકાઈ મારતું તું. એટલે આ સોસાયટીમાં તો કેટલાય છે આપણે હલકા બધા, પણ હવે કોની વાત કરે નહીં તું મને ચોક પાડીને કે ખબર પડે મને. તમે તો રાતે આખો પટ્ટો બાંધી હશે ને એટલે તમને તો દેખવાની જ નહીં હોય રહી. તું રાતની કની વાત કરે ને મને કોઈ ખબર નહીં પડતી. જીવ હોય ચોખ્ખું ચોખ્ખું કર ને પછી ઝઘડો થાય આપણે બે વચ્ચે. પેલી હલકાઈ મારતી હતી એ તો તમને જબર ગમી હશે નહીં ને મેં ખાલી વાત કરીમાં તમને રીચડી જઈ. એટલે તું કની વાત કરવા માંગે ને મને ખબર પડી ગઈ. તું મોના ભાભીની વાત કરે હે ને? આઈ જ્યા ને એક્ઝેક્ટ એડ્રેસ ઉપર 10,000ની ભાડે ચણિયા ચોડી લાયા હતા, પછી તો હલકાઈ મારવાના જ ને. એના જેવા તો અમાર ચો નસીબ જ છે. તું એમ કે ને તારે 10,000 વાળી ભાડે ચણિયા ચોડી લાવી, આમાં ચો હલકાઈ મારવાનું કહેવાનું આવે હે. હા તને લઈ આલો કે ખબર પડી હોય તો તને તમને નવરાત્રી કોઈ એકલી મોનારી નહીં, મારે નવરાત્રી કરવી તો હોય. આયરી ગમે એમ બોલે ને તો મારે મોના ભાભીનું નામ લેવાનું જ નતું. નામ લીધું ને હવે 10,000નો ચોલ્લો કરવો પડશે હવે મારે.